આજે 8 માર્ચ એટલે કે ઇન્ટરનેશનલ વુમેન્સ ડે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશ્વભરમાં આજના દિવસની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર ખાતે ગાયત્રી મહિલા મંડળ દ્વારા મહિલા દિવસની એક અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી। મહિલાઓએ આજના દિવસે માત્ર પોતાની શક્તિનો અહેસાસ જ નથી કરાવ્યો પરંતુ રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતા ભારતીય ક્રિકેટ ટીમ માટે વિશેષ પૂજા અર્ચના કરી હતી। વીરપુરના ગાયત્રી માતાજીના મંદિરે એકત્રિત થયેલી મહિલાઓએ રમતગમત ક્ષેત્રે ભારતનું નામ રોશન થાય તે માટે વિશેષ અનુષ્ઠાન કર્યું હતું। હાલમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના મહત્વપૂર્ણ ફાઇનલ મેચ જંગમાં ભારતીય ટીમનો ભવ્ય વિજય થાય તે હેતુથી ગાયત્રી મહિલા મંડળની બહેનોએ પવિત્ર પરિસરમાં 1000 ગાયત્રી મંત્રના જાપ કર્યા હતા। મંત્રોચ્ચારના ગુંજારવથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું અને મહિલાઓએ માતાજી સમક્ષ શીશ નમાવીને ખેલાડીઓના શ્રેષ્ઠ પ્રદર્શન માટે કામના કરી હતી। આ પ્રસંગે ઉપસ્થિત મહિલાઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે માતાજી સ્વયં એક શક્તિનું સ્વરૂપ છે અને મહિલા દિવસ પર અમે એ શક્તિની જ ઉપાસના કરીએ છીએ। આપણો ભારત દેશ અગાઉ 2 વખત T20 વર્લ્ડ કપ જીતી ચૂક્યો છે ત્યારે હવે ત્રીજી વખત પણ ભારતીય ટીમ ચેમ્પિયન બને તેવી અમને પૂર્ણ શ્રદ્ધા છે। આ માટે અમે ગાયત્રી માતા પૂજ્ય જલારામ બાપા અને ગુરુદેવના ચરણોમાં હૃદયપૂર્વક પ્રાર્થના કરી છે। વીરપુર ગાયત્રી મંદિર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓ પરંપરાગત વેશભૂષામાં જોડાઈ હતી। હાથમાં રાષ્ટ્રધ્વજ ત્રિરંગો રાખીને મહિલાઓએ વિજયના પ્રબળ વિશ્વાસ સાથે મંત્ર જાપ કર્યા હતા। સામાન્ય રીતે મહિલા દિવસ પર વ્યક્તિગત સન્માન સમારોહ કે અન્ય કાર્યક્રમો થતા હોય છે પરંતુ વીરપુરની આ મહિલાઓએ દેશની ક્રિકેટ ટીમના વિજય માટે શ્રદ્ધાભેર પ્રાર્થના કરીને ભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો અદ્ભુત સંગમ રચ્યો હતો। રિપોર્ટર ભાગ્યેશ ડોબરિયા, વીરપુર। દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા। આજે વુમન્સ ડે છે। માતાજી એક શક્તિ સ્વરૂપા છે એટલે માતાજીને આજે અમે નારીઓએ એટલી બધી પ્રાર્થના કરી છે કે આપણો ભારત દેશ T20 વર્લ્ડ કપ 2 વખત જીતી ગયો છે અને ત્રીજી વખત જીતે એવી માતાજી ઉપર પૂરી શ્રદ્ધા છે કે અમે માતાજીને પ્રાર્થના કરી કે આપણો ભારત દેશ T20 વર્લ્ડ કપ જીતશે। ઓકે, જય જલારામ, જય ગુરુદેવ। આજે 8 માર્ચ એટલે કે ઇન્ટરનેશનલ વુમન્સ ડે છે અને એ નિમિત્તે અમે વીરપુર ગાયત્રી મંદિર ખાતે સમગ્ર ગાયત્રી મહિલા મંડળ અહીં ભેગા થયા છીએ અને જલારામ બાપા અને પૂજ્ય ગુરુદેવ અને ગાયત્રી માતાના મંત્રના જાપ કરેલા છે જેથી કરી અને આપણો ભારત દેશ છે તે 2 વખત વિજેતા બનેલો છે અને આ ત્રીજી વખત પણ આપણો ભારત દેશ વિજેતા બને એ માટે ગુરુદેવ તેમજ ગાયત્રી માતા અને જલારામ બાપાને હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ છીએ અને આ વર્લ્ડ કપ જે છે એ પાછો આપણે મેળવીએ તેવી ભગવાન અને જલારામ બાપા અને ગાયત્રી માતાને પ્રાર્થના। જય જલારામ, જય